હવે અક્ષત એટલે શું અને તેને વળી આમંત્રણ સાથે શું લેવા દેવા? ચાલો તમને આપની સામાજિક વ્યવસ્થાની નાનકડી યાત્રા કરાવું. એમ અક્ષત એટલે આખું અથવા જેને ક્ષતિ ન પહોંચી શકે તે. પૂજામાં કોઈ દિવસ અડધો દાણો વપરાય નહીં અને ચોખા હંમેશા આખા જ હોય માટે પૂજામાં ચોખા વપરાય. આમ પૂજામાં વપરાતા ચોખાને પણ અક્ષત કહેવાય. આશા રાખું કે તમને અક્ષત શબ્દ સમજ પડી ગઈ હશે. હવે આવું આમંત્રણ પર. હાલમાં મારા સગા મામાના બાળકોના લગ્ન છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ તમને નવાઈ લાગશે તેમને કોઈ જ કંકોત્રી છપાવી નથી. તો આમંત્રણ કેવી રીતે આપશે? તો અક્ષતથી, અથવા તો અમારી સ્થાનિક ભાષામાં કહું તો ચાવલ થી. ચાવલ અર્થાત અક્ષત એટલે ચોખાને કંકુમાં કરીને ઘરના વ્યક્તિ તમામ સગા વહાલાને ત્યાં જાય અને લાલ ચોખા આપે અને આમંત્રણ આપે. હવે આમાં પણ પાછા બે પ્રકાર પડે છે. ખાસ લોકો માટે અથવા તો નજીકના સગા હોય તેના માટે પીળા રંગમાં કરેલા ચોખા આપવામાં આવે. જો તમને પીળા અક્ષત મળ્યા હોય તો તમને મળેલું આમંત્રણ સ્પેશિયલ છે એમ માનવું. એક આડ વાત કરું, અમારે ત્યાં કોઈ દોડ થઈને વચ્ચે ટપકે તો એમ કહીને ઝાટકી મૂકવામાં આવે કે ભાઈ તું અહીંયા કેમ આવ્યો? તને કોને પીળા ફેંક્યા હતા? અર્થાત તને અહીંયા કોને ખાસ આમંત્રણ આપ્યું? ઘર ભેગા થા. હા તો હવે આવું રામ મંદિરના આમંત્રણ પર. રામ મંદિરમાં જે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તે પીળા અક્ષત છે. હવે સમજ્યા કેમ પીળા છે? કારણ કે બધાને ખાસમાં ખાસ આમંત્રણ મળ્યું છે અને માટે જ યાત્રાનું નામ પણ અક્ષત કળશ યાત્રા રાખવામાં આવ્યું છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય શ્રી રામ.